Hello everyone, a very good morning. Shri Krishnaya Vasudevaya Hare Paramatmane Pranatah Kleshanashaya ગોવિંદાય નમો નમઃ. હવે આજની સવાર તો આપણી બહુ જ સરસ થઈ ગઈ છે અને મોર્નિંગનું અત્યારે એકદમ નાહી ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. અને આજે મુંબઈમાં આમ કહીએ તો આપણો છેલ્લો દિવસ હવે, કારણ કે હવે પછી જ્યારે આવશું ત્યારે વિશાલને સાથે લઈને આવશું. એ તો પોસિબલ નહીં થઈ શકે મેરેજ પહેલાં આવવાનું. પછી જોઈએ જો કદાચ હમણાં સુરત આવવાનું થાય અને પાછું મુંબઈ આવવાનું પોસિબલ થાય તો આવશું પાછા મેરેજ પહેલાં, નહીંતર હવે સીધા મેરેજ પછી. હવે શ્રી કૃષ્ણ જેનાથી આપણી સવાર સાંજ બધું થાય છે, એના શ્રીમદ ભાગવત ગીતા અનુસાર 108 નામ: ઓમ, અક્ષર, અક્ષર બ્રહ્મ, અચ્યુત, અનંત, અનંત રૂપ, અનંત સામર્થ્ય, અમાપ પરાક્રમી, અરિસુદન, અવ્યક્ત, અવિનાશી, અચલ, અજન્મા, અનંત બાહુ, અનંત વીર્ય, અનાદિ, અનિત દેશમ, અનુત્તમમ, અમિત વિક્રમ, ઋત, અવિભક્તમ, અવ્યય, અવ્યયાત્મા, આત્મા, આદિદેવ, આદિપુરુષ, ઈશ્વર, કમલપત્રાક્ષ, કાળ, કાંતિવાન, કૃષ્ણ, કેશવ, કોટિનિસુદન, કુટસ્થ, ગદાધર, ગુડાકેશ, ગોવિંદ, ચક્રપાણી, ચતુર્ભુજ, જનાર્દન, જગતપતિ, જગન્નિવાસ, તેજ સમૂહ, દેવ, દેવદેવ, દેવેશ, દેવલ, દેવેશ્વર, દેવશ્રેષ્ઠ, ધાતા, ધર્મરક્ષક, પરમ અક્ષર, પરમાત્મા, રમાક્ષય સ્થાન, પ્રપિતામહ પરમેશ્વર, પ્રભાવી, પુરાણ પુરુષ, પરબ્રહ્મ, પરમ પવિત્ર પુરુષક્ષેત્રમ, પરમધામ, પરમ પુરુષ, પૃદાધિ, ભૂતાદિ, ભર્તા, ભોક્તા, ભગવાન, ભૂતેશ, મહાત્મા, મહાશ્રેષ્ઠ, મહાબાહો, મધુસૂદન, મહેશ્વર, મહાયોગેશ્વર, માધવ, મુકુટધારી, યાદવ, યોગીન, યોગી, યોગેશ્વર, વાસુદેવ, વાષ્ણેય, વિભુ, વિષ્ણુ, વિશ્વદેવા, વિશ્વરૂપ, વિશ્વતોમુખ, વિશ્વેશ્વર, વિશ્વધારક, શશી સૂર્યનેત્ર, શાશ્વત ધર્મ, શાશ્વત શ્રી કૃષ્ણ, સત, સખા, સનાતની, સનાતની પુરુષ, સર્વ, સર્વરૂપ, સર્વવ્યાપી, સર્વતોમુખી, સર્વસ્ત્ર બાહુ, સર્વસાચીન, સર્વભૂત સ્થિત, હરિ અને ઋષિકેશ. આ હતા આપણા ભગવાન શ્રી કૃષ્ણના 108 નામ ભગવદ્ ગીતા અનુસાર. અને બાકી તો એવા અનેક નામ છે: રણછોડ, મયુર, મોહન, મુરલીધર, અવનવા નામ છે શ્રી કૃષ્ણના કે જે આપણે સાંભળેલા હોય. માધવ, મધુસૂદન, એવા અનેક જે કૃષ્ણને આપણે જેટલા નામથી બોલાવીએ એટલા નામ ઓછા પડે. હવે ઘણા બધાએ સાંભળ્યું હશે કે રણછોડ, શા માટે શ્રી કૃષ્ણને રણછોડ તરીકે ઓળખવામાં આવ્યા? તો ઈ આપણે નાનીની સ્ટોરી અનુસાર આગળ સાંભળો. ભગવાનનું નામ રણછોડ કેમ પડ્યું? જ્યારે આ ભગવાન હતા ને, એને કંસને માર્યો ને, હા, તો કંસની બે પત્ની હતી ને રાણી, તો એ બે રાણી જરાસંઘની પુત્રી હતી. હા, એકનું નામ અસ્તિ અને એકનું નામ પ્રાપ્તિ. આ ઘરની અંદર અસ્તિ પ્રાપ્તિ એમ જોઈ તો એને એવા તો સરસ નામ હતા કે એનો પગ પડે ત્યાં ધન દોલત સમૃદ્ધિ આવી જાય. તો એ અસ્તિ અને પ્રાપ્તિ હતી. જરાસંઘે એની સમાન બળીઓ માની અને કંસને પરણાવી હતી. પછી આ ભગવાન કૃષ્ણએ 11 વર્ષની ઉંમરે મલયુદ્ધ કરી અને કૃષ્ણને માર્યો, ચારુણને માર્યો, મર્દનમ, બે મલને માર્યા ને. ત્યારે પછી આ બે વિધવા થઈ ને, જરાસંઘની પત્ની. પછી જરાસંઘ ભગવાનની માથે અવારનવાર ચડાઈ કરે, મથુરામાંથી અવારનવાર ચડાઈ કરે. તો એ કીધું કે ભગવાને કીધું કે આ મથુરાની અંદર તો આપણને શાંતિથી રહેવા નહીં દે. એને કાળનેમીને એકવાર મોકલ્યો, કાળનેમી રાક્ષસને. તો ભગવાને એમ કીધું કે હવે આ મારે મથુરા તો છોડવું જ પડશે કે યદુની સેફટી માટે, યદુ કુળની માટે. પણ કે કાળનેમીનો રાક્ષસનો તો નાશ કરવાનો છે.
પણ એમાં એક હતું કે મુસ્કુંદ રાજા હતા, એને વરદાન આપ્યું હતું. મુસ્કુંદે કીધું હતું કે મને 1 યુગ સુધી સુવા દ્યો, તો કે એનું પણ પાલન થઈ જાય. કાળનેમીને કોઈ દ્રષ્ટિ 1 યુગ સુધી હુવે અને એની આંખમાંથી અગ્નિની જ્વાળા પડે તો કાળનેમીનો નાશ હતો. અને મુસ્કુંદે કીધું કે ઉઠતાની સાથે તમારા મારે દર્શન થાય. તો કે આ એક આઈડિયા છે. ભગવાન મથુરાથી દોડે છે, ભગવાન આગળ, વળી વચ્ચે અદ્રશ્ય થઈ જાય. ભગવાન આગળ, પાછળ કાળનેમી. ભગવાન એને આંબા જ નથી દેતા, દોડતા 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 જુનાગઢ પૂગે છે. જુનાગઢ ની આસપાસ આવી ગયા. પછી આપણે જઈશ ને દામકુંડ ની ઉપર મુસ્કુંદ ગુફા છે. પછી ભગવાને આમ કાળનેમી ભાડે એમ કરવું જોઈએ ને મુસ્કુંદ ગુફા. પછી ભગવાન મુસ્કુંદ ગુફામાં અંદર ગયા. અંદર કરે છે અને થોડોક પાછળ તો કાળનેમી ત્યાં પોતાનું પીતાંબર હતું રેશમનું, ઈ કાળનેમી નથી જોતો એવી રીતે એને મુસ્કુંદ રાજાને ઉઠાડી દીધું. મુસ્કુંદને ઉઠાડીને પાછળની નનકી પહાડ હતો પથ્થર, એની પાછળ પ્રભુ બેહી ગયા. એક પાણો હાલમાં છે હજી. તો મુસ્કુંદ રાજા કે એ કાળિયા કયું નો દોડાવો સ્ટેટ મથુરાથી અહીં સુધી લાવ્યો અને મને મારી બીક લાગી એટલે હંતાઈ ગયો, ગુફામાં ઓઢીને પૂઈ ગયો. કે એટલે પીતાંબર ભગવાન નહોતું, એને કીધું કે આ તો ઓઢીને પૂઈ ગયો. ઝડપથી ને એને ખેસું પીતાંબર ખેસું ને હલ બોલાવી અને મુસ્કુંદ રાજાને ઉઠાડી દીધા. હલ બોલાવ્યા એટલે ઉઠ્યા. એની દાઢી બાઢી વિશાળ ને એટલા નિંદ્રા, એટલું તપ ભેગું થયું. જેવો કાળનેમી ક્રોધમાંથી ઉઠાડ્યા ને, કાળનેમી ક્રોધમાં, મુસ્કુંદ રાજા ક્રોધમાં, આમને સામેથી એના આંખમાંથી દ્રષ્ટિની અગ્નિની જ્વાળા પડી. કાળનેમીનો નાશ થયો, બળીને ભસ્મ થઈ ગયા. કારણ કે કીધું તું મુસ્કુંદ રાજા જ્યારે ઉઠશે આની સિવાય અગ્નિની જ્વાળા સિવાય મરે એમ નહોતા. એટલે જેવો એ બળીને ભસ્મ થયો. મુસ્કુંદ રાજાના આંખમાંથી અગ્નિ ઝરી ગઈ એટલે એને પાછું દિવ્ય દ્રષ્ટિ આવી. ઈ ભેગા જ ભગવાન આડા આવીને આમ ઉભા રહ્યા. ઉભા રહી સાક્ષાત ભગવાન કૃષ્ણના એને દર્શન થયા. તો કે વાહ પ્રભુ, તમારી તો લીલા અપાર છે. ઉઠતાની સાથે તેમ મેં માંગ્યું હતું વરદાન, મેં ઉઠતાની સાથે તમે મને મળી ગયા, દર્શન દીધા. બરોબર કે? એટલે ભગવાન કે બસ હવે પાછું મારે આને મુસ્કુંદ રાજા ઉઠ્યા, એના દર્શન થયા, કાળનેમીનો નાચ જો. પછી કે હવે મારે અહીંયા મારી અલગ નગરીની સ્થાપના કરવી છે, મથુરા જાઉં. પછી ભગવાન જુનાગઢ તરફથી ને ગયા છે અહીંયા આપણે દ્વારકાપુર. તો દ્વારકાની અંદર ખડ ધન, આમ જંગલ, કાંઈ પાકે નહીં, કાંઈ ફળ ફૂલ વનસ્પતિ એવું જંગલ નહીં. ગિરનાર એટલે રણિયામણી કે ત્યાં બહુ ગીરની અંદર બધું પાકે. તો ત્યાં વેરાન નગર હતું ને, આવા વેરાન એવું જંગલ હતું. ભગવાનને એમ ઈચ્છા થઈ એટલે કે અહીંયા વસું તો આ ધરતીનો ઉદ્ધાર થાય અને બધા દેવ દર્શને આવે. અને અહીંયા કે અહીં તો એક નાગેશ્વર ભગવાનની વર્ષોથી સ્થાપના હતી દ્વારકામાં, દ્વારકાની બહાર થોડી. દારૂકા વન એને કહેવાય છે કે દારૂકે વનમ નાગેશ્વર. દારૂકા વનમાં નાગેશ્વર બિરાજે અને એવી નગરી ક્યાંય પાકે નહીં, નકરું ખારો પાટ ને ઉજળ જમીન. એ ભગવાને કીધું કે નગરી બનાવવું એટલું સ્થળ હોય તો કે દ્વારકા ગોદાવરી તટ સામે હું મારું રહેણાંક બનાવું મંદિર, અને બેટ દ્વારકા ત્યાંથી અમુક કિલોમીટર દૂર મારી રાજધાની, મારી રાણીઓની સેફટી રહીને. ત્યાં જમીન હરખી નહોતી ને, દરિયાના બેટમાં નાનું એવું હતું. તો ભગવાને સમુદ્રને કીધું કે તું મને 12 કોસ જમીન આપે દે, ઉછીને સમય આવે હું તને પરત કરી દઈશ. તો એ કે વાંધો નહીં. કે એમ આપણે કહીએ ને ભગવાન હોનાની દ્વારકા બુડાડી, તો એ 12 કોસ જમીન એને લીધી હતી, ઉછીની લીધી હતી અને એની પછી સમુદ્રને આપીને જે વધારો હતો એ તો પડ્યો, એ તો હજી એમના વચ્ચે દ્વારકામાં છે. તે ભગવાન પછી રણ છોડીને ભાગ્યા હતી વારંવાર. આ કાળનેમી એ રણ છોડીને ક્યાં ભાગ્યો? રણછોડ 4-5 વાર બોલ્યો ને, ભગવાને અહીંયા આવીને એનું નામ રણછોડ પાડ્યું. રણછોડ રાય, આપણે રણછોડ રાય કે રણછોડ રાય. અને એ એક જંગલ હતું ત્યાં દારૂકા વનમાં દારૂક નામનો રાક્ષસની રહેતા ને, એ દારૂકા વન હતું. એટલે ભગવાને ઈ દ્વારિકા નગરી પાડી. ઓકે, આ રીતે દ્વારકાનું નામ પડ્યું. એ રાક્ષસનું જંગલ હતું ને, એ દારૂકા વન હતું. ઓકે, એટલે આપણે દ્વારકા વનમાં નગરી કરી. એટલે દ્વારકા નગરી થઈ ગઈ. અને બાવલી 56 સિટીનો શું મહિમા છે? એટલે આપણે દ્વારકાધીશના ધજાજી ચડાવવા ગયા હતા. તો ઓલી બાજુ દિગ્વિજય દ્વાર છે, જેમાં હર્ષિજમાનું મંદિર છે, ગોખ છે, દીવો કરીએ. એક આનકોર બીજું મંદિર છે. પછી આપણે ત્યાંથી દિગ્વિજય દ્વારથી પ્રવેશ કરવાનો.
સાત પ્રદક્ષિણા મંદિરને ફરવાની ધજા લઈને. હા. પછી દ્વારકાધીશને એ લોકો ધજા ચડાવે. હા. અને પછી ધજા ચડાવીને ભજન ને કીર્તન એ લોકો આપણે મન બોલતા જાય. પછી ધજા ચડી જાય એટલે આપણે મીઠાઈ વેચવાની, શ્રીફળ વધેરવાનું. અને પછી એમ કહે છે કે જેટલા આવ્યા એ દિગ્વિજય દ્વારથી પ્રવેશ કર્યો અને 56 સીડીથી ઉતરો અને ગોમતીજીમાં સ્નાન કરો એટલે તમારી પરિપૂર્ણ યાત્રા એમ કે. ઓકે. આવો આ દરવાજે નીકળો, ઓલે દરવાજે 56 સીડી ઉતરો એટલે તમે 56 ફેરામાંથી ને આમ કે કહેવાય છે ને કે 56 ફેરામાંથી તમે નીકળી ગયા. ઓકે. અને હજી બાદ દ્વારકામાં રોજની 3 ધજા ચડે છે કા? નહીં 6 થઈ ગઈ. 5 હતી, એમાંથી કોરોનામાં બહુ બાકી રહેતી ને તો હવે આજીવન 6 થઈ ગઈ. ઓહો. નિયમિત 5 ચડતી. હા. એટલે એમ કે હવારે હોય આપણો વારો હવારે મંગળાની ધજાનો હતો. હા. પછી ભગવાન જેવા ઉઠે એટલે અટન નાઈટી પહેરે ને મારા. હકીકત હવારે ભગવાન નાઈટી જેવું જ પહેર્યું હોય. ઓકે. મંગળાની ધજા ભગવાનની વાસી. હા. સમજ્યા? તો ભગવાનની તણામાં આરતી થાય, ગુગળની થાય, વાટની થાય, ધૂપ દીપની થાય. પછી મંગળાની ધજા ચડી જાય ને પછી ભગવાનને નવરાવી ધોરાવી અને શૃંગાર કરે. ઈ ધજા શૃંગારની કહેવાય. આપણે શૃંગાર કરીને પછી ભગવાનને ભોગ ની ચડે. ભગવાનને થાળ ધરે ને તો ઈ ધરે. પછી પાછી ધજા ભગવાનને કુંવર આવવાના હોય ને પાછા ઈ ચડે. પછી ભગવાન ઉઠે તો ઈ 4 વાગ્યા. પછી પાછા ભગવાન સાંજે કુવે તો ઈ ચડે. કેટલી ધજા ચડે છે? ભગવાનના શૃંગાર થાય, ઉઠાડવાના. ભગવાન દ્વારકાથી લાટકા બહુ કલાકે પડદો પડી જાય. જેના નસીબમાં ન હોય દોડીને જાય ત્યાં પડદો પડી જાય એમ છે. પછી કલાકે ખોલે જાય એનો શૃંગાર પૂરો થાય. આપણે તો કેવા હારા દર્શન કર્યા હતા. આવી આખી સ્ટોરી છે દ્વારકા નગરીની. ભગવાનના તો આમાં તો ગુણ ગાવ એટલે એમ કે ભગવાન જો અવારનવાર બધાને મીરાબાઈને છે, નરસિંહ મહેતા છે, અવારનવાર પરચા પૂર્યા હોય, સ્વયં दर्शन दीदा हुए तो कृष्ण अवतार में. कृष्ण अवतार पे अभी आज तो हमारे जाने की सारी तैयारियां हो रही है. तो हमारे पास इतने बैग्स हैं तो अभी ऑलरेडी थोड़े बहुत बैग हमारे पैक हो गए हैं. और यहाँ पे अभी सारे जो बर्तन हमारे हैं वो मासी अच्छे से भर रहे हैं इसके अंदर. तो चलिए अभी फटाफट उसे पैक कर देते हैं. और यहाँ पे मॉर्निंग की सुबह सुबह हमारा नाश्ता बन रहा है. आज मासी कुकर में હું મૂક્યો સૂકી ભાજી. અને અત્યારે બનાવશું કે અમારે જવાના ટાઈમે? અત્યારે બનાવી મૂકી દેવાની. ઓકે. સૂકી ભાજી અને થેપલા. ઓકે. તો આજે બસમાં સૂકી ભાજી ને થેપલા અને અત્યારે ભાખરી ને ચા આપણી બને છે. તો નાસ્તો વાસ્તો કરી અને પછી બેગ પેકિંગ કરીએ. और यहाँ पे जो सारे पंचधातु की जो मूर्तियाँ हैं वो हम जब मुंबई वाले एग्जीबिशन में आए थे तभी मासा ने हमें दिखाई थी. लेकिन वो हम मंदिर में रखने वाले थे दिवाली के शुभ दिन ऊपर. तो मम्मी आ मूर्ति जो मैं तब देखाड़ी थी ने ब्लॉग में, आ हाथी પછી પંચધાતુની હા આ વાળી આ બધી માસાએ અત્યારે મૂકી. આ મસ્ત થઈ ગઈ કા. એના શિવલિંગ આપણે ત્યારે જોઈ હતી, ચાંદીનું થાળું અને આ ઉપરના નાગ અને આ શિવલિંગ. તો અત્યારે ઈ મંદિરમાં હવે રાખી દીધી છે. અને મમ્મી ઓલું ક્યારે કરી પૂજાની? દિવાળી દિવસે. हाँ. और यहाँ पे खाना वाना खा के वापिस हम बैठ गए हैं बैग पैकिंग करने. और अभी तो मासी भी मदद कर रहे हैं. 2 तो ऑलरेडी हमारे थैले अच्छे से पैक हो गए हैं. ये तीसरा चौथा और 5 आप हाथ से कहते थे 5 थैला था है એટલે તો તાર પપ્પા બહુ ગયું
અને બધી જ બહુ મસ્ત મસ્ત વસ્તુ લેવડાવી છે માસીએ. અલગ અલગ એકદમ એન્ટિક એન્ટિક વસ્તુ જ લીધી છે કા મમ્મી બધી? તઈ ઈ હવે અમરેલી જઈએ તો ઈ બધાને દેખાડશું આપણે શું શું લીધું ઈ. અને મમ્મીએ ઘણી ખરી ખરીદી કરી છે. તે કરવી જ પડે ને, મુંબઈમાં આવી પછી જે મુંબઈમાં અને હવે તો મમ્મી એમ કે છે, બધા યાદ રાખજો તમે વ્લોગમાં, કે મમ્મી એમ કે છે કે હવે હું 2 વર્ષ લગી મુંબઈ નહીં આવું. એટલે હવે મમ્મી ક્યારે મુંબઈ આવે છે એ આપણે જોઈએ. અને કટલેરી એટલું મસ્ત મસ્ત લીધું છે કા મમ્મી? મુંબઈમાં તો મારે હાલતા પાછું હું 2 વર્ષ પહોંચતા તો પાછું આવવાનું થાય મહિનાથી. એટલે તો કહો હમણાં જો सूरत हमारा आवता महीने जावानु है, ल्यो पाछू. नाश्ता वास्ता सब मस्त कर लिया है हम लोगों ने अभी, और बैग भी हमारे सारे पैकिंग अभी हो गए हैं, तो अभी कोई टेंशन नहीं है. तो अभी थोड़ा बहुत काम निपटा देते हैं सुबह का, फिर दोपहर को खाने में हेल्प करेंगे, तब तक तो बस का टाइम हो जाए. और अभी हम आ गए हैं किचन के अंदर वापिस. सुबह का सारा काम निपट गया है और अभी दोपहर की सारी तैयारियां हो रही है. यहाँ पे बड़े बड़े रोटला बना रहे हैं मासी, और यहाँ पे भिंडी की सब्जी हमारी बन रही है. બટેટા લઈ લીધા છે અમારા ટિફિન માટે કામાંથી. અને મેથી જોઈને તમે સમજી જ ગયા હશો કે હું બનવાનું છે ઘરે. ઓબ્વિયસલી થેપલા. તો બપોરની રસોઈ થાય છે, ભીંડાનું શાક ને રોટલા બને ત્યાં સુધીમાં હું ને રુદ્ર જે બહારનું કામ છે ઈ નિપટાઈ આવીએ. અને પછી પાછા આવીએ અને સૂકી ભાજી બનાવે છે માસી. એની રેસીપી તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાડે. તો ગુડ ન્યૂઝ ઈ છે કે આજ તો માસીની એનિવર્સરી છે કા માસી? કેટલા વર્ષ પૂરા કર્યા? આજે 20 વર્ષ થઈ ગયા પૂરા. ઓહો. તો માસા અને માસી ને બધા યુટ્યુબ ફેમિલી તરફથી અને મારા તરફથી હેપી એનિવર્સરી. થેન્ક યુ. આમ ને આમ હજી તમે 50 વર્ષ 100 વર્ષ મારા માસાનો સાથથી સાથ આપીને આગળ વધો. જોકે માસા મારા માસીને બહુ હાચવે છે, એટલે હજી તમને વ્લોગમાં નથી દેખાડ્યું, પણ માસી જેટલા માસાને નથી હાચવતા ને એટલા માસા मासी हाचवे છે, बहुत ध्यान रखे. और फाइनली अभी मैं और रुद्र अपना मार्केट का सारा काम निपटा कर आ गए हैं वापस घर पर. और यहाँ पे हम आ गए हैं, लेकिन मासी ने सूखी भाजी भी रेडी कर दी है मस्त. यहाँ पे रोटला रेडी हो गए हैं, और यहाँ पे हमारी मसालेदार भिंडी की सब्जी भी रेडी हो गई है. और यहाँ पे बन रहे हैं गर्मा गर्म मासी के हाथ के थेपला. એમની આજ એનિવર્સરી છે તો મારા માસાને કઈ સ્વીટ નથી ખવડાવવાનું? કોને? મારા માસાને. એ સ્વીટ નથી ખાતા, બહુ સાદું ખાય છે, સાદું. સાદું. હમણાં 2 દિવસથી બધે જમવા બોલાવે છે. હા, સ્વીટ બધું ખાઈ ખાઈને થાકી ગયા છે. બધાને સેમ પ્રોબ્લેમ છે. અમારી સાથે મહેમાન આરે રહીને અમને જમવાનું મળે બધા રે. હા, મહેમાન ગતિ અમારી થાય. ઈ વાત સાચી હો. મામાન ઘરે જમીએ, માસી ઘરે જમીએ, એવા ફઈની ઘરે જમીએ, મામાન ઘરે બીજા મામાન ઘરે જમીએ એવા. મસ્ત મસાલા થેપલા આપણે ચડે છે. તારા હા, અને તારા બધા સબસ્ક્રાઇબરો નાસ્તા સ્વીટમાં આઈસ્ક્રીમ લઈ આવ્યા. હા, એટલે હમણાં તો ગળું ગળું, એ વાત તમારી સાચી હો. હમણાં ગળું ગળું હાલે જ છે. ને કરિશ્મા દીદી ને માસીને સારું બન્યું કા માસી? लगन तुम्हारे बेन हारू थे लेता आओ अमरेली हथवारो. तो चलिए अभी रसोई बनते ही हम सब खाने के लिए बैठ जाएंगे, तब तक तो हमारे बस का टाइम भी हो जाए. और फाइनली अभी हमारे निकलने की बारी आ गई है. मैं, मम्मी और मासी हम तीनों नीचे जा रहे हैं. रुद्र ऑलरेडी नीचे पहुंच चुका है. तो चलिए अभी हम निकलते हैं सीधा अमरेली के लिए. दीदी मैरेज में पहुंची जाजो તમે પણ. હા હાલો માસી, તમારે તો પહોંચી જ જવાનું છે. હા તમે પણ આવજો. આવવાનું છે. तो चलिए अभी हमारी बस भी आ गई है, तो अभी हम निकलते हैं सीधा अमरेली के लिए. ખબર છે તમને? હા હા, હોટલે હોલ્ડ આવ્યો છે અને અમે ઊભા છે અહીંયા ખુલ્લા મેદાનમાં. હા હો, આ વિશાલ મારો વારો પાડવાની વાત કરે છે. વિશાલ
સારું છે હવે તમને? કાલે પેટમાં દુખતું હતું તો મટી ગયો. તો બસ હાથમાં. તો કેટલા વાગે પહોંચી જઈશ? મને ટાઈમ અરે ના ના, મારે નથી આવવાનું અમરેલી. હું અહીંથી પછી મુંબઈ જાઉં છું હવે. રહેવા દે નહીં થોડી બસ પાછી કરી દે થાય. અહીંને ઊભી રહું છું. રાત્રે કોઈ બી બસ આવતી હોય ને ઈ બાજુ એમાં બેસી જાય. પોસિબલ જ નથી. ડાયરેક્ટ આવ. હું આવીશ સાંજે આટો મારીશ. સાંજે 7-8 વાગે. સાંજે થોડી આવે. અત્યારે તો તારે ત્યાં સાંજ પડી જશે. તો બીજે દિવસે આવે. અરે કાલ સવારે હું પહોંચું, પછી કાલ સાંજે કા પ્રમદી સવારે આટો મારીશ એમ. કાલ સવારે પહોંચી ન આવી શકે તું? ના અરે ના, તારે શું આવડું મોટું કામ છે? વિશાલને હજી વેઇટ કરાવીએ ને થોડોક, 1-2 દિવસ એમ. હે? વિશાલને હજી વેઇટ કરાવીએ 1-2 દિવસ. ના ના, કાલ સવારે પહોંચીએ ને એટલે ફ્રેશ થઈને પછી આટો મારીશ તમારી પાસે. અવાજ નથી આવતો તારો. હાય, કેમ છો? બસ એકદમ ફર્સ્ટ ક્લાસ. મારી શૂટિંગ પૂરી થઈ ગઈ છે. કાલથી તારી ડ્યુટી શરૂ થઈ જવાની છે. પાક્કું પાક્કું, કાલ પહોંચી જઈશ હું. હે? કાલે પહોંચી જઈશ. કાલે વિશાલે તારી કસરત કરાવી જવાનું છે. આજે મેં કરાવી લીધી. હવે જાઉં છું ચલાના. પાક્કું પાક્કું, રોકાઈ જાવ ને 2 દી. બેન આજે 4 વાર કસરત કરે. કાલથી તારે વારો છે. પાક્કું પાક્કું, કાલ ઓન ડ્યુટી હું તમારી પાસે. આખો દિવસ હો. પાક્કું પાક્કું, આખો દિવસ. ઘરે પૂછી લેજે. યાદ રાખજે તો એ કહે છે પાકું યાદ હા, રાખજે તો. આ વિડીયોમાં બધાની સામે બોલે તું ઘરે પૂછી લેજે હો. જાઉં ઘેરે એવું છે એવું છે. હાલો હાલો, બસ તો જો ઉપડવાનો ટાઈમ થઈ ગયો છે. ઓકે ઓકે જા 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 ઠીક. ચાલો કાલ પહોંચીને મળીએ. ઓકે ઓકે સારું. બાય બાય. और फाइनली अभी रात के 9 बज चुके हैं और यहाँ पे मम्मी भी खड़े हो गए हैं. मम्मी जमी લીધું ને? હા ઓ મને તો ભૂખ ઓલ્ડ લાગી આવ્યો હતી એટલે મમ્મીએ જમી લીધું ને અત્યારે મમ્મી આમ જો કોટ સેટ ને સ્વેટર ને સ્કાર્ફ ને. તઈ ભાઈ ત્યાં મમ્મી ઠંડી નહોતી, અહીં ઠંડી લાગે છે કા? હવે આપણું ગુજરાત આવવા મળ્યું ને ધીમે ધીમે એટલે ઠંડી લાગે છે. સવારે મહારાષ્ટ્ર તો- પૂરું મહારાષ્ટ્ર પૂરું. પપ્પા ઈ જ કહેતા હતા કે સારું થયું મમ્મીએ થેલો ન મોકલ્યો સ્વેટર વાળો. બાકી કે બસમાં તો તું ને મમ્મી બે કે ઠૂઠવાઈ જાય ઠંડી ના. हेलो तो अभी मम्मी पापा को फोन कर रहे हैं और खाना वाना सब खा लिया है हमने. तो यहाँ पे थोड़ी देर टहलते हैं, तब तक तो हमारा होल्ड का टाइम खत्म हो जाएगा. कल सबसे पहले अमरेली पहुँचकर हमारी फर्स्ट ड्यूटी है कि हमें जाना है विशाल से मिलने. तो कल तो बहुत ज़्यादा मज़ा आने वाला है क्योंकि जो सरप्राइज़ हमने विशाल के लिए ली है वो भी हम उन्हें कल देने वाले हैं. तो कल क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे. तो बने रहिए हमारे साथ ब्लॉग में. तो वीडियो का हम यही एंड करते हैं.